વન સંખ્યા પદ્ધતિમાં સમય સંખ્યા વિશે જાણીશું. એક્ઝામ્પલ છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. આપણને 3 અને 4 વચ્ચેની કેટલી 6 સમય સંખ્યાઓ શોધવાની કીધી છે. તો આપણને કેટલી સમય સંખ્યાઓ મળી શકે? તો 6 આપણને જો 6 + 1 કરીએ તો આપણને 7 મળે. અને આવી રીતે બીજી રીતે શોધવું હોય તો આ જે બંને સંખ્યા હોય એનો સરવાળો કરીએ તો પણ આપણને મળી જાય છે. હવે 3 અને 4ની વચ્ચેની સમય સંખ્યા શોધવા માટે 3 અને 4 વચ્ચે સમય સંખ્યાઓ તો જે આપણને 7 મળ્યું છે, 7 વડે ઉપર મલ્ટિપ્લિકેશન, નીચે મલ્ટિપ્લિકેશન. તો 7 તરી 21 ભાગ્યા 7 અને 7 ચોક 28 ભાગ્યા 7. તો 3 અને 4ની વચ્ચેની સમય સંખ્યા આપણને 21 ભાગ્યા 7 અને 28 ભાગ્યા 7 વચ્ચે મળશે. હવે આપણને વચ્ચેની કીધી છે તો આપણે 21 ભાગ્યા 7 અને 28 ભાગ્યા 7 નહીં લઈએ, એના વચ્ચેની સંખ્યાઓ શોધવાની. તો 22 ભાગ્યા 7, 23 ભાગ્યા 7, 24 ભાગ્યા 7, 25 ભાગ્યા 7 અને 26 અને 27 ભાગ્યા 7.